રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં કમળ ખીલતા ભરૂચમાં દિવાળી જેવો માહોલ, કસક કાર્યાલય પર કેસરીયો ઉત્સવ। શું પાડોશી રાજ્યની જીત કોઈ અન્ય રાજ્યમાં આટલો મોટો ઉત્સાહ લાવી શકે? જી હા, મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના પડઘા ભરૂચના કસક વિસ્તારમાં જોરશોરથી સંભળાયા છે। મહારાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાતા જ ભરૂચ જિલ્લા ભાજપ પરિવારમાં જીતનો જબરદસ્ત કરંટ જોવા મળ્યો હતો। કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પંચમ ખાતે કાર્યકરોએ વિજયના ગુલાલ ઉડાડી આકાશને કેસરિયા રંગે રંગી દીધું હતું। ઐતિહાસિક વિજયના જશ્નમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા। કાર્યકરોએ ભારે આતિશબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું અને એકબીજાનું મોઢું મીઠું કરાવી જીતની વધામણી આપી હતી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મુહારેલી મોહર ગણાવી હતી। મહારાષ્ટ્રની જીતથી ભરૂચના કાર્યક્રમમાં પણ નવો જોશ પુરાયો છે, જે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ નેતાઓએ વ્યક્ત કર્યો હતો। મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં 29 માંથી 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસીના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ઇન્ડી ગઠબંધનને આ પરિણામથી એક કરારો જવાબ મળેલો છે। મહારાષ્ટ્રમાં આજે 29 કોર્પોરેશનો માટેની જે મતદાન થયું એની મતગણતરી હતી। 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ જ્વલંત વિજય મેળવ્યો છે। આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ સત્તા સંભાળી છે। નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે। આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે। મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય, ત્યાં પણ લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી, ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।